કરવામાં આવ્યું છે? ડ્રગ્સ શું ત્યાંથી નીકળ્યું? માનનીય સીપી સાહેબ દ્વારા 25 તારીખ આજે ક્રિસમસ થી લઈ 31 સુધી સમગ્ર સુરત સિટીની અંદર એસઓજી દ્વારા એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં અમારી જોડે એક એન્ટી નાર્કોટિક ડ્રગ માટેની કીટ છે, જેના દ્વારા અમે દરેક જગ્યાએ આની તપાસ કરીએ છીએ અને બધાને ચેક કરીએ છીએ। સર, કોઈને કોઈ આવ્યું છે? હાલ અમે અહીંયા પાલ આરટીઓ ખાતે સઘન ચેકિંગ ચાલુ છે। અત્યારે હાલ અમે લગભગ 5 થી 7 જણાના આ રીતના ચેક કર્યા છે, બધાના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે। કોઈને પોઝિટિવ આવે તો એમાં શું આપણે એક્શન? પોઝિટિવ આવે તો એના માટેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો સરકાર દ્વારા કેટલી કીટો અવેલેબલ કરવામાં આવી છે? અત્યારે હાલ આપણી ત્રણ કીટો અમને આપવામાં આવેલી છે અહીંયા એસઓજી ખાતે। અને એમાં પ્રોસેસ કઈ રીતે? પ્રોસેસની અંદર જે કીટ છે એની અંદર એક આવે છે, એનાથી સલાઈવા લેવાના, સલાઈવા એ જે તે વ્યક્તિ જે આપણને દેખાતો હોય એના લઈ અને આ મશીનમાં મૂકવામાં આવે છે। મશીનમાં મૂક્યા બાદ એને પ્રોસેસ કરવામાં આવે છે। લગભગ 5 મિનિટની અંદર આનો રિપોર્ટ પોઝિટિવ નેગેટિવનો જનરેટ થાય છે। એ રિપોર્ટ જનરેટ થયા બાદ જે તેની જે અમે સલાઈવા લઈએ છીએ એની છેલ્લે એનો મોબાઈલ નંબર અને સહી કરાવવામાં આવે છે। આગામી 31 ને લઈ સુરત શહેર પોલીસ એક્શનમાં આવી છે અને સુરતના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। સુરતના પાલ વિસ્તારમાં આજે રોજ એસઓજી પોલીસ દ્વારા ડ્રગ્સ ટેસ્ટિંગ કિટ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તો પાલ વિસ્તારમાં આવેલ 10 થી વધુ પાનના ગલ્લાઓ તેમજ જે ખાણીપીણીની જે લારીઓ છે ત્યાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું અને ખાસ ડ્રગ્સ ટેસ્ટિંગ કિટ દ્વારા જે તમામ વાહનો જે છે તેઓને રોકીને જે ચાલકોનું જે ટેસ્ટિંગ કરવામાં આવેલું હતું અને જે ડ્રગ્સ ટેસ્ટિંગ કિટ દ્વારા જે ચેકિંગ કર્યા બાદ જે રીતે ચેક કરવામાં આવ્યું હતું તેમાં જે તમામના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા હતા અને જે આગામી જે 31 ની જે આવી રહ્યું છે તેને લઈ સુરત શહેર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જે એક અઠવાડિયા અગાઉથી ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। તેમજ દરરોજ મોડી રાત્રે પોલીસ અલગ અલગ વિસ્તારોમાં નાઇટ કોમ્બિંગ પણ કરી રહી છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત।